હલો, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? હેપી? તો હું બી હેપી. અને અત્યારે સવારના 9:30 વાગી ગયા છે. અને આજ ખાસ મેં વિડીયો બનાવ્યો કેમ કે મારા બા આવ્યા છે આજ તો. એટલે મન થયું લાય આજ તો એકલા હોય ને હું વિડીયોમાં તો હું બોલવું એમ કાંઈ ખબર ન પડે. એટલે આજ તો સપોર્ટિંગમાં મારા બા આવી ગયા છે. એટલે મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો. મારે ઝાઝું બોલવું ન પડે ને. અને આમાંય તે મને મારી ફ્રેન્ડે કીધું છે કે અઠવાડિયામાં એક વખત બ્લોગ શૂટ કરવાનો એમ. તો ભલે કાંઈ ન મળે, જે દિલથી નીકળે ને એ બોલી જવાનું એવું મને કીધું છે એણે. તો હું કહું હાલો, એણે એટલી કાંઈક હિંમત આપી છે ને તો સ્ટાર્ટ તો કરી દઉં એમ. હાલો પહેલાં મારા બાને મળાવું અને સાથે થોડીક વાત કરવી. જોઈ બેઠા છે ભાઈ. આ બે હવારમાં ગુલ્ફી ખાવાનું શરૂ કરી દીધું જીનું. હે કેમ? જય દ્વારકાધીશ બોલ તો. બેન તમે દેખ શરૂ કરી દીધું. હા, આ ગરમી થતી હતી ને તો આને મારું ટી શર્ટ પહેરી લીધું. એને મોટું પડતું હતું ને તોય મેં એને પહેરાવી દીધું. કા બહુ ગરમી થતી હતી ને એટલે. અને અમારા બા અહીંયા જો માવો ખાઈને બેસી ગયા છે. માવો ખાધો ને? માવો ખાધો. હાલ આ મને બેહવા દે. હાલો કાંઈક બોલશે, બોલવા મળો હવે તમારે જે કહેવાનું હોય. માવો ખાધો હા તો શું કોનો વાંધો પડે? તું કેવો હાલો. માવો એને સવારમાં જાગીને પેલા ખાવાનું નહીં. અને ચા જોવે, ચા પીવી પડે. તું આ ગુલ્ફી પૂરી કરી દે ને પછી ફટાફટથી હાથ ને મોઢું ને એવું ધોઈ જા. હો ને એમ કરવું છે ને? હા, બાને બેસવા દે અહીંયા. આ બેસવા દે બાને, તું આખી બગાડીશ. જા વઈ જા ધોયે. બોલો હું કેવડાવું છે? જે તમારે કહેવાનું હોય એ કહી દો. અમે સુરત આવ્યા હતા, ત્યાંથી ડાંગમાં ગયા હતા. મહારાષ્ટ્ર પાસે ડાંગ આવ્યું. હવે ત્યાં એ જોયું હોય ને તો આખું દુનિયા જોઈ લીધી એવું મને લાગ્યું. બે દેખાય છે સરખા. દુનિયા જોઈ લીધી એવું લાગ્યું. ત્યાંથી પાછા સબરી ધામે ગયા હતા. બહુ સારું. રામ, લક્ષ્મણ, સીતા બધા હેરા ફેરા એ જગ્યામાં જઈ આવ્યા. અને પંપા સરોવરે જઈ આવ્યા. પછી હનુમાન દાદાના મંદિરે જઈ આવ્યા. બહુ સારું છે. ત્યાંથી પછી એમ પાછા સુરત આવ્યા છે. છોકરા અમારા ડાંગમાં છે, ઈટું પાડે છે. એવું જંગલ ને કે ત્યાં તમે કોઈ જોવા જ ન મળે. બધા આદિવાસી અને જોવા કોઈ ન મળે. તો એ બધા માણસો જોઈએ ને તો આપણને એની ભાષા ન સમજીએ એવું બધું છે ત્યાં. અને દીપડો આવ્યો ને તો આરામથી માણાને ખાઈ જાય, કોઈ ભાવ પૂછે નહીં. બૈરું છોકરા એકલા છે અત્યારે. એ બધા આઘા રહેવા વાળા. હવે મારે કાંઈ કહેવું નથી. અમે અહીં સુરત હોઈ આવ્યા છીએ અને કામરેજ જવું છે. ભાવુને ઘરે રોકાણા છીએ. અહીંયા તો બહુ મજા આવે. પણ અમારા ભાભા મેલા હરદા જેવા થઈ ગયા હતા ને તો કોઈ ભાવ જ નથી પૂછતું ત્યાં. મેં કીધું તું એકલા ન આવો, બે આવો, પણ એ એકલા આવ્યા. પણ એને સાહ નાખવા હતા સોંડાની ચીમમાં. અને અહીંયા તો માવા ખૂટે ને માવા લઈ આવવાના. માવા ખૂટે ને માવા લઈ આવવાના. રેલગાડીમાં માવા લઈ. આ અમારો વિડીયો જોશો ને તો તમને બહુ આરામ થઈ જાય અને મજા પડી રહે. ભાવું સાંજે રસ ખવડાવવો પડે એને છે ને. અહીંયા રોકાતા નથી પાછા. એક જ દિવસ મતલબ એક જ રાત રહેવું છે એમ. વહી જવું છે. રોકાવાય ને એને જો રોકાવું નથી. શું કામ નથી રોકાવું? શું કામ નથી રોકાવું? મારે જે કામરેજ જવું. કામરેજથી બસમાં બેસવાનું છે. ના છોકરા વાત જોઈ જાય. એક છોકરો એનો ડાંગમાં રહે છે ને એક કામરેજ રહે છે. અને હું એક અહીંયા અધો છે. અને ડાંગમાં રહી તો કાળો મય થઈ ગયો. કોને ખબર દેખાતોય નતો. ગાડી લઈને લેવા આવ્યો મેં બોલતોય નહીં. અમારે અરે 20 તરા અને તડકા હોય ને. અને બસમાં કોઈ એવું પબ્લિક જ ન મળે આપણી વાવ. એમાં એ બસમાં અમે બેઠેલા. કયા કયા ગામ આવ્યા. હાટીકડા, ભાટીકડા, ભવાનનગર ને કેટલી જાતના. વાલોડ, નવસારી, મોટા મોટા શહેરાડા. અહીંયા આવ્યા તો જીનલ શું કહેતી હતી તમને પંખાનું? અને અહીંયા આવ્યા તો કે પંખા બંધ કરો, બારીએથી પવન આવે. અમારે ક્યાં જવું? આવવું હોય બેડી. બે ટેબલ પંખા ચાલુ કરી દીધા ને તો જીનું કે બે પંખા ન કરો એમ. જો બારીએથી પવન આવશે. અમારે 3 બારી છે ને રૂમમાં, તો એમ કહેતા હતા. કા હા એવું અમારે અહીંથી ભાગવું હવે. તે એ કે
મન કે તાર સોડી કે પંખા ચાલુ નથી કરવા દેતી કે મારે વહી જવું અહીંથી આ માવા ખાઈ કાંઈ થૂકવાનો વાંધો. આ સુરતમાં થૂકાય નહીં, શેરીમાં તો બિલકુલ નહીં થૂકવાનું, ટોયલેટમાં થૂકી જવાનું અથવા તો કોઈ બાથરૂમમાં એમ. બાકી અહીંયા બીજે ક્યાંય થોડું આજુબાજુ થૂકાય જો અહીંયા માથે થૂકી ત્યાં કોકની ફોડવી માથે થાય, ફોડવી રાંકો બાટો આવે. એ ન હાલે. તમારે બસમાં શું થયું હતું એ એક કહાની કહો તો. બસમાં સાસ ઢોળાઈ ગઈ હતી. બસમાં સાસ ધોવાઈ ગઈ, બધાના થેલા પલાયા. સાસ કોઈ બસમાં દે ન લઈ જવાય, મેં આખે ડાંગમાં પોગાડી સાસ. સાસનું આખું કેન ભરીને દેશમાંથી લાવ્યા અને બરોબર ફિટ નહીં થયું હોય અથવા તો આમ બહુ સાસ ખાટી કે એવું હોય ને તો પ્રેશર માર્યું ને એટલે શું કે બસમાં ઢોળાઈ ગઈ અને જે નીચે બધા લોકો બીજાના ઠેલા હોય ને એ બધા બગડી ગયા તો બાંધણ થઈ ગઈ એમ સાસમાંથી બાંધવાનું થઈ ગયું કા કે બીજાના ઠેલા બગડે એટલે કોઈ ભી કહે જ તે ને કે એમ એવી રીતના થોડુંક. અને આ કઈ સાસ ઓછી નહીં, એક હાંડો ભરીને તો સાસ લેવા આયા નથી મળતી સાસ. કાકોદરા ઉતરે તે રિક્ષાવાળા લોહી પીરા, હાલો બેન બેહો, હાલો બેન બેહો. મેં એક સોસાયટી ભાળી નહીં, કાંઈ સરનામું નહીં, મારે જવું ક્યાં. રાજુને ફોન કર્યો તે ઉપાડે નહીં, ભાવુને ફોન કર્યો તે ઉપાડે નહીં. એમાં એમ થયું, એણે સવારમાં મને જાગીને ફોન કર્યો, મને કે એ કે લેવા હાલો એમ. તે મેં રાજને મોકલ્યા લેવા તો રાજ એને મેં કીધું કે તમે જ્યાં ઊભા છો ને ત્યાં ઊભા રહ્યો એમ. તે એ ઊભા ન રહે રિક્ષામાં બે ગયા અને રાજ ત્યાં ગયા ને ત્યાં તો આ નહીં એમ થોડું નીકળી જાય. મેં એને કીધું કે તમે નાન્યા ઊભા રહ્યો, એને મને ફોન કર્યો પછી નાન્યા ઊભું રહેવાય ને એ ન ઊભા રહ્યા. પણ આ છે ને એમ પાછા પડે એમ નથી, ગમે ત્યાં મૂક્યા તો આ ગમે ત્યાંથી આ પહોંચી જાય. અત્યારનું વાતાવરણ તો પાછું વાદળા છે નહીં, અને અત્યારે ગરમી થાય જોરદારની, કેમ કે વાતાવરણ જ એવું છે, વરસાદી વાતાવરણ છે. તું જ કહી દે લે શું કેવું છે. આ મારી બેનની ભાણકી છે, ગારિયાધાર. કેવું ગામ તમારું? ગારિયાધાર. કેટલામાં ભણશો તું? હવે હાથમાં આવીશું, રિઝલ્ટમાં ટકા 75% આવ્યા છે. સારું કહેવાય, 75% આવ્યા તો સારું કહેવાય. મને તો નહીં હારા આવે. કાંઈ નહીં, હાલો જો આ અમારી બાની વાત હવે પૂરી થાય છે ને આપણે વિડીયોનું એન્ડ કરી દેવી. અમારે અત્યારે મારા જેઠાણી ઘેરે જમવા જવાનું છે, મારાને લઈને જવાનું છે ને અમારે કામ તો બધું જ પીડ્યું છે, કપડાં વાસણ બધું પીડ્યું. આને પાસે મારે ઠામડા ધોવરાઈ નાખવાના છે, આ આવ્યા જ છે તો ઠામડા ધોઈ દેશો ને મને? કપડાં ધોયા, વાસણ ઉઠ્યા, જ્યાં જાવ ને મારે વાસણ ભાગમાં આવે. બા ઘરે આવે પછી હું ઉપાધિ હોય, છોકરીઓને કાંઈ કામ કરવું પડે. હું ઘેરે ન કરતી પહેલાં, અને હવે અહીંયા આવ્યા તો અહીંયા થોડુંક મને કામ કરવા દે, જો બધું એને જ કરવાનું છે. અને રાજુ અમારે એવો ને જમાય, એક માવો ખવડાવી દે એટલે આખું સુરત ફેરવાય. માવો તો ખવડાવવો જ પડે, એ ખાય છે તો એને માવો વગર નથી હાલતું એટલે ખવડાવી દેવું ને એમ. બે હારે ખાય કા હારે ખાવાનો હોય ને. રાય દુવાર ક્યાં દે. સારું હાલો, મારી બાની વાતો પૂરી થઈ ગઈ અને મારે હમણાં એને લઈને જવું છે, મોડું થાય છે. માવો ખાઈ દા થડી જાય એમ કે જીનો, મારી દીકરી એમ કે છે માવો ખાઈને તો દા થડી જાય કાજીનું, એવું કહેશો ને બેટા? સારું હાલો, હવે તો કાંઈ નહીં, આપણો વિડીયો અહીંયા પૂરો કરવી અને હવે મળશું બીજા વિડીયોમાં. હવે મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ.